નમસ્કાર લીડર, થેન્ક યુ વેરી મચ. મિત્રો, મારું નામ છે મિલન ભટ્ટ, બેસિકલી રહેવાનું આણંદ, અને આજે જેમણે બેસ્ટ પ્લાન બતાવ્યો એક આઈડિયાની અંદર સેલ્સમેનની નોકરી કરતા કરતા આજે તમે જોઈ શકો છો એમના ફાધર કડિયા કામ કરતા હતા. બોલ્યા કે નહીં બોલે? યસ કે નો? કડિયા કામ કરનાર વ્યક્તિનો જો દીકરો આજે સ્ટેજ ઉપર પાવરફુલ આજ માઇકની અંદર બેસ્ટ પ્લાન બતાવી શકતા હોય તો તાકાત મહિલાની અંદર છે. માનતો યસ કે નો? તો જોરદાર તાળી દીધી એમના માટે એકવાર. મિત્રો, હવે બહુ સમય નહીં લઉં, બધી જ વાત બધા લીડરોએ ઓલરેડી કરી ચૂક્યા છે. બધી જગ્યાએ એક વસ્તુ કહેવામાં આવ્યું છે કે આ કરશો તો આ મળશે, આ કરશો તો અહીંયા આગળ મળશે, આટલા વર્ષ આપશો તો અહીંયા આગળ તમે પહોંચી શકો છો. મિત્રો, 11મું વર્ષ આ બિઝનેસની અંદર અમારું ચાલી રહ્યું છે. 11 વર્ષ પહેલા અમારી લાઈફ શું હતી અમારા દીકરાએ બધું કહી દીધું. એક નાના હપ્તા ભાડાના મકાનમાં રહેતા હતા. નાની હપ્તી એક સુઝુકી સમોરાઈ બાઇકથી શરૂઆત કરેલી. નાની હપ્તી નોકરીઓની કરી ચૂકેલા. 72 રૂપિયા રોજ ઉપર ઘીના ડબ્બાના ઢાંકણા બનાવવાની જોબ અમે લોકો જિંદગીની અંદર, હું ને મારો સગો બ્રધર ધનંજય ભટ્ટ સર, પહેલી જોબ અમારી અહીં કેરાકેરની અંદર હતી. બાલ અમૂલમાં નોકરી કરી, ચોકલેટ બનાવવા માટે. નંદેશ્રી જીઆઈડીસીમાં નોકરી કરી. ડિગ્રી હતી BA, MA, BPA, ડબલ ગ્રેજ્યુએટ, CCC, ટેટ, બધી એક્ઝામ આપીને અમે ટીચરની ડિગ્રી પણ મેળવેલા. એટલે પ્રાઇવેટ સ્કૂલમાં મને સ્કૂલમાં નોકરી મળી ટીચરની. મારા બ્રધરને મળી ગવર્નમેન્ટ ટીચર, બરોડા એલએમબી ઉત્કર્ષ વિદ્યાલય પીડી ટીચર. બંને ભાઈ ટીચર પણ બન્યા. હું પ્રિન્સિપાલ પણ બન્યો. 7 વર્ષ જોબ કરી, 4 વર્ષ પ્રિન્સિપાલ પણ રહ્યો. સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ બનવાનું એક સપનું હતું, એ ના પૂરું થયું અન્ય કારણોને કારણે. મેં જોબ છોડી સેલ્સમેન બની ગયો. 2011માં સેલ્સમેનની નોકરી કરતા કરતા 2013ની અંદર આ કંપની એક વ્યક્તિ અમારી ઘેર આયા. 4 કલાક આ બિઝનેસ વિશે ડિસ્કસ કરી. અપ ટુ બોટમ સુધી બધી વસ્તુ જોઈ અમે લોકોએ. શિક્ષક હતા, સ્વાભાવિક વાત છે, એમને તો બિઝનેસ કરીએ નહીં. માનો છો કે નહીં માનો? યસ કે નો? 100% 1000 વાર વિચાર કરીએ. કારણ કે ચેક કર્યા વગર જો ગયા અને 10,000 રૂપિયાની પ્રોડક્ટ જ લેવાની હતી, દુકાન બદલવાની હતી, નવું કશું કરવાનું નતું, બધું જોઈ લીધેલું. પૈસા ગૌણ વસ્તુ હતી. મેં લાઈફ બનાવવાની હતી, કારણ 35 વર્ષ ઓલરેડી મારા પૂરા થઈ ગયા હતા બહારના માર્કેટની અંદર. હવે સવાલ હતો કે જે પાછળની લાઈફ જશે કેવી? કારણ કે કોઈ ચમત્કાર થવાનો નતો. ઘણા કે સખત મહેનત કરવાથી ઘણું બધું મળે છે. સખત મહેનત કરવાની કોઈ વાત આવતી નહીં. સાહેબ, મને એટલું બી ખબર હતું કે સંઘર્ષ કર્યા વગર કશું મળવાનું નહીં. અને બીજું એક ખાસ કે સફળતા કોઈનો ઇજારો નહીં, એ બી આપણે જાણીએ છીએ. હરેક માણસ સફળ થઈ શકે છે, પણ સફળતા માટેની સહી ટાઈમે સહી જગ્યાએ કિંમત ચૂકવવી પડે. માનો છો કે યસ કે નો? એક કિંમત નહીં ચૂકવો તો સફળ નહીં થાવ. સાહેબ, અમે સખત મહેનત પણ કરી. મેં એટલું જોયું, બહુ જ મહેનત કર, બહુ પૈસો આવે તો બહારથી લોકો રોડ બનાવે છે, મામૂ લોકો છે, બિલ્ડિંગ બનાવે છે, મજૂર લોકો છે, સખત મહેનત કરે છે. પૈસો કમાય કોણ? તો કે સ્માર્ટ વર્ક. જે બિલ્ડિંગ બનાવે છે એનો કોન્ટ્રાક્ટર, બિલ્ડર કમાય છે. મહેનત તો કે મજૂર કરે છે. રોડ બનાવવાનું કામ તો કે મજૂર કરે છે. પૈસો તો કે કોન્ટ્રાક્ટર કમાય છે. એસી ની બેસીને સ્માર્ટ વર્ક કરે છે. માનો તો કે યસ કે નો? એટલે સખત મહેનતની વાત નહીં આવતી. સખત મહેનત બે પ્રકારની હોય છે. સખત મહેનતની સાથે બીજો એક પ્રકાર એવો છે સ્માર્ટ વર્ક પણ એની અંદર હોવો જોઈએ. માનો તો કે નહીં? યસ કે નો? નીચેનો ભાગ બહુ લોકો હાર્ડ વર્ક કરે, ઉપરનો ભાગ 5% લોકો કામ કરે છે. દુનિયાની અંદર એ લોકો સફળ છે. આજે એક ન્યૂઝની અંદર હું જોતો હતો અને એની અંદર એક મસ્ત સ્ટાઇલ આવી અને એની અંદર એવું કહેલું કે આપણે લોકો અંજાન છીએ. દુનિયાના 95% લોકો એવા છે જેમણે ક્યારેય પ્લેનની સફર નહીં કરી. હું ચોંકી ઉઠ્યો. દુનિયાના 95% લોકો હજુ પ્લેનમાં નહીં બેસી શક્યા. સાહેબ, અમે લોકો ખુશકિસ્મત છીએ કે અમે લોકો તો પ્લેનમાં 7 થી 8 વખત ફોરેન ટૂર કરી ચૂક્યા. પણ આ ઇન્ડસ્ટ્રીને કારણે, આ કંપનીને કારણે, અમારા એક સિસ્ટમને કારણે સાહેબ આ કંપનીની અંદરથી અમે એવા લોકોને પ્લેનમાં બેસાડવાનું સપનું પૂરું કર્યું છે. જેની ઘેર ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર હતો એવા 2800 લોકોને આ માઇલ એક્સલમાં અમારા ટીમ બધી લીડરો બધી પ્લેનમાં બેસાડવાનું સપનું કર્યું છે. એ 5% લોકોમાં અમે પણ. યસ કે નો? સાહેબ, પ્રોડક્ટ અમે કોણ સમજ્યા? પ્રોડક્ટ તો માર્કેટમાં મળે, અમે જોઈ લીધી. બીજો પ્રશ્ન એ હતો 10,000 રૂપિયા. હવે મને એટલું ખબર હતી કે હું બીપીએડ કરવા મહારાષ્ટ્ર ગયો, 1 લાખ રૂપિયા ખર્ચો કર્યો તો. યસ કે નો? 1 લાખ રૂપિયા ખર્ચો કરીને પણ
સેલેરી શું મળે છે પ્રાઇવેટમાં આપણે જાણીએ જ છે, માનો તો યસ કે નો સાહેબ? આ બધું જોઈ લીધેલું. એટલે હવે 10,000 ને બંને ભાઈઓ સેટ કરીને એકવાર પ્રોડક્ટ લઈ લીધી, લોગિન કરી દીધું. હવે આગળ વધવું તો શું હતું સાહેબ? એક વસ્તુ કીધું કે તમે શીખો. આ બિઝનેસમાં શીખવાની દાનતથી તમે આવશો તો આગળ વધશો, કામ કરવાની દાનતથી આવશો તો આગળ વધશો, ટકી રહેવાની દાનતથી આવશો તો બી આગળ વધશો. યસ કે નો? તમારો માઇન્ડસેટ પરફેક્ટ રીતે તો બી આગળ વધશો. ઉતાર ચઢાવ, તકલીફ, પ્રોબ્લેમ બધું આવવાનું એ સ્વાભાવિક છે. ઘરે બી આવવાનું, નોકરીમાં આવવાનું, ધંધામાં પણ આવવાનું અને માય લેક્ચરમાં પણ આવવાનું. પણ 12-40 વર્ષ મહેનત કરવી ને એના કરતા અમે લોકોએ જોઈ લીધેલું કે 5 વર્ષ એ મહેનત અહીં કરી લીધી ને તો 35 વર્ષ જિંદગી જીંગા લાલા, 35 વર્ષ મસ્ત લાઈફ બનાવવાનો મોકો માય લેક્ચરમાં થાય. એટલે 5 વર્ષ મહેનત કરી. ટ્રેનિંગ કેમ લીધી? અમે તો ટીચર હતા, અમારે શું કરવા જરૂર હતી? અમે તો બધી ડિગ્રી લઈને બેઠેલા, અમારે શીખવાની શું જરૂર હતી? પણ સાહેબ દરેક જગ્યાએ દરેક સબ્જેક્ટનું જાણવું ને સમજવું જરૂરી છે. યસ કે નો? ચાહે કોઈ બી ફીલ્ડ હોય, શીખવાની કોઈ ઉંમર નહીં હોતી. અમે બંને ભાઈઓ શીખવા માટે 2 દિવસ ગયા. કંપનીને જોઈ લીધી, કેમ શીખવું જરૂરી હતી? પહેલી કંપનીની પ્રોફાઇલ ચેક કરી કે માય લાઈફસ્ટાઈલ બિઝનેસ છે બહુ જબરદસ્ત, પણ ચાલુ કરનાર વ્યક્તિ છે કોણ? સાહેબ હવે એની પ્રોફાઇલ જોઈ, એનું મેનેજમેન્ટ જોયું. સાહેબ આ કંપનીના માલિક જ્યારે જન્મ્યા ને ત્યારે એનું સ્ટેટમેન્ટ હતું, એનો આખો બાયોડેટા હતો કે આ કંપનીના માલિક જ્યારે જન્મ્યા ને એમની બાપ દાદાની બિઝનેસ પ્લાનની સંપત્તિ કેટલી હતી ખબર? 750 કરોડ પ્રોપર્ટીનો એ માલિક હતો. સાહેબ એણે એક વિઝન લઈને માય લાઈફસ્ટાઈલ ચાલુ કર્યું છે કે આ ભારતની અંદર જેટલા લોકો પાસે સાહેબ ડિગ્રી છે, જોબ નહીં, જમીન નથી તો ખેતી નહીં થાય અને મોટો પૈસો નહીં તો મોટો ધંધો નહીં કરી શકે, સાહેબ આવા લોકોને આ ભારતની અંદર ખાલી 5 વર્ષ જો આ પ્લેટફોર્મને આપી દે ને તો એવા લોકોની જિંદગી ના દરેક સપના અને આ ભારતની અંદર જેટલા લોકો ગરીબ છે ને એને અમીર બનાવવાનું સપનું માય લાઈફના માલિકનું છે. એટલે સાહેબ આવી ગયું તો ભાઈ બહુ પાવરફુલ હતું. બીજું, દરેક જગ્યાએ પ્રોડક્ટ મળે છે, માય લાઈફમાં મળે તો અહીં કેમ લેવી જરૂરી? સાહેબ આ કંપનીની પ્રોડક્ટ ખાલી લેવા ખાતર નથી લેવાની. તમે સાહેબ એને લેશો ને, યુઝ કરશો ને તો તમને કોન્ફિડન્સ આવશે કે વસ્તુ જોરદાર છે. અને એવા લોકોને આપવાની જેને તકલીફો છે, એવા લોકોને આપવાની જે લોકો બહારના માર્કેટની અંદર દવાઓ ખાઈને થાકી ગયા છે. સાહેબ એવા ખેડૂતોને આપવાની. સાહેબ કેમિકલ નાખીને જમીનો બગાડી છે અને રિઝલ્ટ નહીં મળતા. સાહેબ એવા લોકોને ખેડૂતો આલીને સાહેબ આ ખેડૂતો આ બિઝનેસને કારણે સાહેબ છેલ્લા 2 વર્ષની અંદર એમની ઉપજ અને એમની આવકને તમે પૂછ્યા તો સર્વે કરજો કે ઇન્ડિયા ગ્રો એટલા હેલ્થ મચાવી દીધો. સાહેબ આપણી એવી પ્રોડક્ટનો પાવર એગ્રોની અંદર બી એવું છે, પર્સનલ કેરની અંદર એવું છે, આયુર્વેદિકની અંદર એવું છે. સાહેબ દરેક બીમારી અંદર કામ કરતી હોય તો સાહેબ જો એ પ્રોડક્ટ સારી હોય તો લોકો ફરીથી માંગે કે ના માંગે? યસ કે નો? ત્રીજો પ્લાન એનો બેસ્ટ છે મિત્રો, તમે ચેક કરજો. સીધા ના જતા, અમારી વાતો જોઈને લલચાઈ બી ના જતા. ચેક કરજો. ગૂગલ આપણી પાસે છે, મોબાઈલ આપણી પાસે છે, તમે એને પૂછો એ જવાબ આપે કે ના આપે? યસ કે નો? પૂછો ને ગૂગલને, બધું ચેક કરો. અરે ગૂગલને પૂછો આ કંપનીનો પ્લાન કેવો છે, કંપની કયા લેવલ પર છે. સાહેબ ગૂગલને પૂછો ને, ટોપ 10 બેસ્ટ ડાયરેક્ટ સેલિંગ કંપની ઇન ઇન્ડિયા 2023. સાહેબ 1 થી 10 લિસ્ટ આવશે. 10મો નહીં, 9મો નહીં, પહેલો નંબર આવશે જેનું નામ છે ભારતની નંબર 1 માય લાઈફસ્ટાઈલ. એની પ્રોફાઇલ આવે. બહેતરીન પ્લાન છે મિત્રો. 5 કરોડ રૂપિયા ખાલી આ પ્લાનને એનું સોફ્ટવેર બનાવવા માટે કંપનીના મેનેજમેન્ટ આપ્યો. એને હજુ કોઈ હેક નહીં કરી શક્યું, એની કોઈ કોપી ના કરી શકે. એટલો બેસ્ટ પ્લાન છે. ચોથો મેઇન વસ્તુ સાહેબ દરેક લોકો સવારથી લઈને સાંજ સુધી રાત દિવસ મહેનત કરે છે એના માટે, પૈસા માટે. યસ કે નો? યસ કે નો? પૈસો મેન છે પાવર. કારણ કે પૈસો હાથનો મેલ છે. અરે સાહેબ દવાખાનાનું બિલ ભરવાનું હોય, ખિસ્સામાં પૈસો ના હોય ને તાર ખબર પડે ખા પૈસો હાથનો મેલ છે કે જરૂરિયાત છે. શું છે? જરૂરિયાત છે. સ્કૂલની ફી ના ભરાતી હોય, બાળકને ઉભો રાખતા હોય તારે છોકરાના ચહેરા પર જોઈને જોવાનું કે સાહેબ આ પૈસો હાથનો મેલ છે કે ફી ભરવી જરૂરિયાત છે. શું છે? પોતાના ઘરમાં છોકરીનું લગ્ન હોય ને ખિસ્સામાં પૈસો ના હોય ને તારે બાપનો ચહેરો જોવાનો કે સાહેબ પૈસો મેન છે કે છોકરીનું લગ્ન કરવા માટે એ પૈસાની જરૂરિયાત છે. સાહેબ પૈસો જરૂરિયાત છે. યસ કે નો? યસ કે નો? સાહેબ અહીંયા આગળ આ કંપની દર અઠવાડિયે તમારા એકાઉન્ટમાં પૈસો આવે. દર અઠવાડિયે પૈસો મળે. સાહેબ મહિનાના 4 વીક તમારા એકાઉન્ટમાં પૈસો આવે. ધંધો કરવાની મજા આવે કે ના આવે સાહેબ? યસ કે નો? અને 5મો પ્રમોશનલ સપોર્ટ. સાહેબ બહાર કોઈ વ્યક્તિ સપોર્ટ કરવા માટે રેડી નહીં, પણ ખેંચવાની પ્રક્રિયા ચાલુ છે. તમે આગળ વધો, ગમતું નહીં કોઈને. સાહેબ આ એક જ બિઝનેસ એવો છે કે તમે જેની જોડે આયા છો ને એનો ખાલી હાથ પકડી લેજો, 5 વર્ષ એને છોડતા નહીં. સાહેબ આ એક ઇન્ડસ્ટ્રી એવી છે
ખાલી બે જ વસ્તુ ધ્યાન રાખવાનું છે, એક પોતાની ઉપર વિશ્વાસ અને જે વ્યક્તિ લઈને આવ્યો એની પર ભરોસો. ખાલી આ કંપનીની સિસ્ટમ શું કહે છે ખબર? તમારે જે નવો વ્યક્તિ આવે ને એને ખાલી પૂછવાનું છે કે અપ્લાય કો પૂછો કેસે, મતલબ જે વ્યક્તિ તમને લઈને આવ્યો છે ને એને ખાલી પૂછવાનું કે સાહેબ મને 5 વર્ષમાં લોકો વાતો કરે કઈ રીતે આગળ વધાય, એ 5 વર્ષ માટે આ સિસ્ટમને શીખી લેજો કે અપ્લાય કો પૂછો કેસે. और તમે જો આ બિઝનેસ શીખી જાવ છો તો તમે વચ્ચે જો અને હવે તમે શીખી લીધું, હવે તમારી નીચે જે બિઝનેસની અંદર લોકો આવશે તમારી સાથે આવશે એનો હાથ પકડીને ખાલી એટલું જ જેમ તમને બતાવ્યું તમે પૂછ્યું કે અપ્લાય કો પૂછો કેસે, और તમારી જોડે જે લોકો આવે ને એને બતાવો ऐसे और बीच में कमाओ पैसे. સાહેબ આ માઇન્ડ એકનો છે. यस કે नो? કઈ નવું નહીં કરવાનું. मुंह में शक्कर, એટલું યાદ રાખજો, मुंह में शक्कर, माथे पे बर्फ और पैरों में चक्कर. 5 વર્ષ लगाई दो, दुनिया ની કોઈ તાકાત કરોડપતિ બનાવે નહીં છોડે. यस કે नो? यस કે नो? પકડી રાખજો, છોડવાનું નહીં, થાકવાનું નહીં, હારવાનું નહીં, કંટાળવાનું નહીં, નાસીપાત નહીં દેવાનું. यस કે नो? જિંદગી બનાવી દેશે, ગેરંટી આપો. અમે આજ જોયું, પૈસા નતા અમારી પાસે, રસ્તો કાઢ્યો, પૈસો નતો હથિયાર બનાવ્યો. પૈસાની જરૂર કોને છે? અમારે છે. પૈસો હોત તો ધંધો કરવાની જરૂર નથી, હથિયાર બનાવી દીધું. ઉછીના પૈસા લીધા 40,000, જોઈનિંગ લીધા પછી 40,000 અને સોનું ગીરવે મૂક્યું 1,80,000 નું. એ પણ આના મમ્મી, મારા ભત્રીજાની મમ્મી એટલે મારા ભાભી 1,80,000 નું ગોલ્ડ લોન મૂકીને 2,30,000 થી 10 વર્ષ પહેલા એક બિઝનેસની શરૂઆત કરવામાં આવી. સાહેબ આજે આ ઇન્ડસ્ટ્રીની અંદર એક ટોપ લેવલ પર આવી ગયા અને ગયા 1 વર્ષની મારી ને મારા ભાઈની ટોટલ આઈડીની ઇન્કમ 1 વર્ષની 72 લાખ રૂપિયા. સાહેબ 1 વર્ષની ઇન્કમ ગયા 1 વર્ષની ઇન્કમ 62 લાખ રૂપિયા છે. એના 1 વર્ષની ઇન્કમ 41 લાખ રૂપિયા છે. એના 1 વર્ષની ઇન્કમ 28 લાખ રૂપિયા છે. ટોટલ 6 કરોડ ઉપર ઇન્કમ આ માઇલાની અંદર આજે લઈને ઉભા છે. ભાડાના મકાનમાં રહેતા હતા, આજે બંને ભાઈઓના અલગ અલગ બંગલો, 1.25 કરોડ થી 1.5 કરોડના ઘર. જે સોસાયટીમાં ભાડે રહેતા હતા એ જ સોસાયટીમાં આજે 2 બંગલો, પોતાની પર્સનલ ઓફિસ. અવડે તમે લોકોએ એક ગુઠ્ઠો જમીન નથી. આજે બંને ભાઈઓ ભેગા થઈને અમે બધું જોડે જ કામ કરીએ, તૈયાર કરીએ, ભેગા જ રહેવાનું, સંસ્કારો રહેવાના. કેસ કે નો? સાથે જ રહેવાનું, કોઈ ટેન્શન નહીં. અહીં કઈ વેચવાનું નહીં, કંપની વેચીને જ પૈસા આલે પહેલેથી. યસ કે નો? અઠવાડિયે યસ કે નો? એટલે કોઈ લમણાજી થતી નહીં. જમીન બધી જોડે, ઘર જોડે, ફર્નિચર હાથે, ગાડીઓ સેફ. યસ કે નો? બધું જ સાહેબ જો કોઈ આપ્યું હોય ને તો એક જ વાત હું ઈમાનદારીથી કહું કે ભારતની નંબર 1 કંપની માય લાઈફસ્ટાઈલ ખાલી પકડી રાખો, સિસ્ટમ પકડી રાખો. જિંદગીમાં ક્યારે આ કંપની દગો નહીં કરે. તમારે કોઈ દગો નહીં કરવાનો, કંપની તમને દગો નહીં કરે. લાઈફ બનાવવાની ગેરંટી માય લાઈફસ્ટાઈલ. ખાલી પકડી રાખજો, ખોટું બોલતા નહીં અને ખોટું કરતા નહીં. બસ આ જ કામ કરશો ને 100% આગળ વધશો. તો આ વાત સાથે આપ સૌ આગળ વધો, ભેગા થઈને આગળ વધીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ.